કાર્ડિયક કમ્પ્રેશન આપીને પણ આ વ્યક્તિની જિંદગી બચાવી શકો છો. એટલે ખાલી કાર્ડિયક કમ્પ્રેશન હવે છે ને CPR એટલે કાર્ડિયોપલ્મોનરી રિસર્સિટેશન, જેમાં શ્વાસની પ્રક્રિયા પણ આપવામાં આવે મોઢેથી. પરંતુ કોરોનાના સમયગાળા દરમિયાન હવે પછી આપણે માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપવું હિતાવહ નથી. ઇવન અમે ડૉક્ટરો પણ પેશન્ટને અંબોબેગ માસ્કની મદદથી રેસ્પિરેશન આપીને માઉથ ટુ માઉથ આપતા નથી, કારણ કે ડૉક્ટર માટે કોઈ પણ વ્યક્તિ માટે જોખમકારક છે. એટલા માટે CPRનો જે નવો પ્રોટોકોલ જે ચાલુ કરવામાં આવ્યો છે એને કહેવાય છે કોલ્સ, એટલે કે કમ્પ્રેશન ઓનલી લાઈફ સેવિંગ. કમ્પ્રેશનથી જ તમારી જિંદગી બચાવવાની છે, તમારે માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપવાનું નથી. એટલે ખાલી કમ્પ્રેશન આપવાથી જિંદગી બચાવવાની છે. આ કમ્પ્રેશન ક્યાં આપવા, ક્યારે આપવા, કેવી રીતે આપવા, એની ટ્રેનિંગ હું અત્યારે તમને આપું છું. એના જે 7 થી 8 સ્ટેપ છે એ હું તમને વારાફરતી એક પછી એક સ્ટેપ સમજાવીશ. આ સ્ટેપ તમારે લોકોએ જાણવા અને સમજવા બહુ અગત્યના છે, કારણ કે આ નો ડાઉટ એઝ એ પોલીસ તરીકેની પણ એક સમાજના નાગરિક તરીકે પણ તમે કોઈ વ્યક્તિની જિંદગી